દેહી ઘરની વાડીના મરસા છે ને જોઈ શકો છો મિત્રો આ તળેલા મરસા છે। હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ। તો સ્વાગત છે ફરીવાર એક મારા નવા વ્લોગમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ તુવેર ટોઠાની રેસીપી। તો તુવેર ટોઠાની રેસીપી કઈ રીતે બને છે તો જોઈ શકશો મિત્રો, અમારા પૂરા વિડીયો જોજો અને મજા આવશે। અને સારો લાગે તુવેર ટોઠાનો વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। તો બન્યા રહ્યો અમારા તુવેર ટોઠાના વિડીયોમાં। ફાઇનલી મિત્રો, આપણે તુવેર ટોઠાનું શાક એટલે કે તુવર બધી ભૂમી કરીને લઈ લીધી છે અને તેલ મૂકી દીધું છે, જોઈ શકો છો મિત્રો। રાઈ ઉમેરી છે, હિંગ પણ નાખી છે, જોઈ શકો છો મિત્રો। જીરું ઉમેર્યું છે। આપણે તુવર આમાં ઉમેરી દીધી છે, જોઈ શકો છો મિત્રો। આવા જ દેશી કાઠિયાવાડી રસોઈના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આ બીજું જે કટિંગ રાખ્યું હતું લીલી ડુંગળી, ટામેટા અને કોથમરી હતી એ પણ બધું એડ કરી દીધું છે। હળદર પણ ઉમેરી છે, જોઈ શકો છો મિત્રો। મીઠું બરાબરનું મિક્સ કર્યું છે, જોઈ શકો છો મિત્રો। અને મિક્સ કરે છે આવી રીતે આપણે મિક્સ કરી લઈશું। તુવર ટોઠાનું શાક છે દેશી કાઠિયાવાડી, જોઈ શકો છો મિત્રો। તમે કઈ રીતનું વઘારો છો તુવર ટોઠાનું શાક તો જરૂર કમેન્ટમાં જણાવશો। બરોબર મિક્સ થઈ ગયું છે અને હવે આપણે રસાવાળું કરવા માટે થોડુંક પાણી એડ કરશું, જેથી કરીને રસો પણ રહી શકે અને તુવેર ચડી પણ જાય, જોઈ શકો છો મિત્રો। કમ્પ્લીટ મસ્ત રસાવાળું તુવેર ટોઠાનું શાક છે અને હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને 3 થી 4 સીટીઓ વગાડી દઈશું એટલે ફાઇનલી તૈયાર થઈ જશે તુવેર ટોઠાનું શાક। જોઈ શકો છો મિત્રો, આ બાજુ દેશી બાજરીના રોટલા થઈ રહ્યા છે, જોઈ શકો છો। આ રીતે કંઈક દેશી કાઠિયાવાડી રોટલા થઈ રહ્યા છે, જોઈ શકો છો મિત્રો। મારા બા રોટલા ઘડે છે, તુવેર ટોઠાનું શાક છે, બાજરાના દેશી રોટલા છે। આવો બધા જમવા। હાલો મિત્રો, બનીને થઈ ગયું તૈયાર એક નંબર તુવેર ટોઠાનું શાક, જોઈ શકો છો। આવું કંઈક બન્યું છે, મસ્ત રસાદાર અને બાજરાના રોટલા છે, દેહી ઘરની વાડીના મરસા છે અને જોઈ શકો છો મિત્રો, આ તળેલા મરસા છે, આ કાચા મરસા છે, જેને જે સ્વાદ પ્રમાણે ખાવા હોય। તો આવી રીતે કંઈક બનાવી અમારી તુવેર ટોઠાની રેસીપી। તો તમને કેવી લાગી? સારી લાગી તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। ત્યાં સુધી બનાવી રહેજો। બાય બાય।